₹4,500 ની રકમ ઉપર 2 વર્ષ માટે વાર્ષિક 12% દરે અને 5,600 ની રકમ ઉપર 2 વર્ષ માટે વાર્ષિક 9% દરે રોકતા મળતા બંને વ્યાજ વચ્ચેનો તફાવત શું હશે? હવે કોઈ ગભરાય નહીં કે ઉપાર્જિત વ્યાજ એટલે શું? ઘણીવાર કમાયેલું વ્યાજ લખે, બરાબર છે? વ્યાજ વચ્ચેનો તફાવત તમારે શોધવાનો છે. વસ્તી ઘરેથી ગણીને આવી લાગે છે, જવાબ મારી પહેલા આપી દે છે, બરાબર છે? તો અહીંયા શું કરવાનું? 2 વર્ષ અને 12% એટલે 24% વ્યાજ થાય. 24% કોના? તો કે હોય એના. કેટલા છે? 4500. એટલે પહેલી સ્કીમનું તમને વ્યાજ મળ્યું. હવે એવી રીતે ₹5600 બીજી સ્કીમમાં છે. કેટલા વર્ષ? 2 વર્ષ અને ટકા કેટલા? 9. એટલે 9 દૂ 18% વ્યાજ મળે. આ બીજી સ્કીમનું વ્યાજ આવ્યું. આ બંનેનો તફાવત તમારે શું આવે એ જાણવાનો હતો અથવા એ શોધવાનો હતો. હવે દાખલો ગણવો હોય તો ગણી શકાય છે, પણ મને એટલી ખબર પડે છે કે આ આખી સંખ્યા છે ને એની અંદર 9 છે. એવી જ રીતે આ આખી સંખ્યા ખબર છે ને, સંખ્યા કેને કહેવાય? સંખ્યા એને કહેવાય કે જેમાં વચ્ચે પ્લસ કે માઇનસ આવે, વચ્ચે ગુણાકાર કે ભાગાકાર આવે ને બધું ભેગું. આ ભેંસકી પાઠશાલાનો નિયમ છે. આ આખી એક જ સંખ્યા કહેવાય. મારા બહાદુર બાળકો, આ આખી એક જ સંખ્યા કહેવાય. આ આખી સંખ્યામાં જુઓ અહીંયા નવડો છે, આ આખી સંખ્યામાં જુઓ અહીંયા નવડો છે. નવડાવાળી બે સંખ્યા છે એને ભેગી કરો કે એમાંથી બાદબાકી કરો, જવાબમાં નવડો આવે. તો જવાબમાં નવડો એવો કયો જવાબ છે? 72.